સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ હવે ગેંગવોર શરૂ થઈ હોય તેમ લાગી છે કે રિંગ રોડ પર ચામુંડા રેસ્ટોરન્ટ સામે એક સ્કૂલના વિદ્યાર્થીઓ અંદરો-અંદર છૂટા હાથની મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ખરેખર આ વાત માતા પિતા માટે ચેતવણીરૂપ હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર જોવા મળે છે। જો કે હવે શાળાના વિદ્યાર્થીઓમાં જાણે ગુંડાગીરી અને ભાઈગીરી જેવો માહોલ આવી રહ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। સુરતના સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થયો છે। રિંગ રોડ પર આવેલા ચામુંડા રેસ્ટોરન્ટ પાસેના નામે વાયરલ થયેલો વિડીયોમાં એક સ્કૂલના વિદ્યાર્થીઓ અંદરો-અંદર કોઈ બાબતે ઝઘડો કરતા મારામારી કરતા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જોકે વિદ્યાર્થીઓ કયા કારણસર ઝઘડ્યા હતા તે જાણી શકાયું નહોતું। વિદ્યાર્થીઓની આ મારામારી જોઈ સ્થાનિક લોકો તેમને છોડાવવા ગયા હતા, તો આ દરમિયાન કેટલાક છોડાવનાર લોકોને પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચડાવી દીધા હતા। જોકે તેમ છતાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના બંને જૂથને દૂર કરી મામલો થારે પડાવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ આ રીતની મારામારી શા માટે કરી હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું। પરંતુ આ વિડીયો સામે આવતા માતા પિતા માટે પણ આ વિડીયો હવે ખરેખર ચેતવણીરૂપ છે કે પોતાના બાળકો પર નજર રાખવા જરૂરી છે, નહીંતર ન થવાનું થઈ શકે છે અને ત્યારબાદ પછતાવું પણ પડે છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।